સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા હા ચંદ્રુભાઈ, હા ચંદ્રુભાઈ, અમે આખા દિવસમાં અડધો લીટર તો ગાયનું દૂધ હાલે ને? હે અડધો લીટર જેટલું તો ગાયનું દૂધ પી શકાય ને? હા હા પીવાય. કારણ કે છે ને સવારે મને ચાય મૂકી હતી એટલે દૂધ નાસ્તો કરવાનું ટેવ છે ને, રાત્રે આપણે ઊંઘની ગોળી થી દૂધ વાળા સાકર વાળા દૂધ લેવાની છે. તો આખા દિવસમાં અડધો લીટર તો ચાલે ને? હા, ગરમ કરીને ઠારીને લેવાનું. ગરમ કરીને ઠારીને લેવાનું. હા, અચ્છા, એમાં કાચે મસાલો કાચું ને એવું? દૂધ, કાચે કાચું કહેવાય, જે દોયેલું હોય ને, ગરમ કર્યા વગરનું હોય ને. હા, ગરમ તો હું કરી દઉં છું. ગરમ બસ. કરી અને સતત સેતું હોય ને એમાં મસાલો નાખું છું. કારણ કે મને એમને ન ભાવે ને, એલચી કે એવું તો નાખી દઈ ને. પીપરી મૂળ એલચી કે નખાય. મસાલો કે પીપરી મૂળ. હા. પીપળી મૂળ નું. હા, અને સમજો સવારે ઉઠું છું ને ત્યારે મારો આખો પગ છે ને અતિશય વજન વાળા લાગે છે. એ વાયુ ની હિસાબે હશે ને? વજન એટલે કેટલું વજન લાગે? જાણે આપણે કેમ પગ મૂક્યા હોય ને, પગમાં પાણા એટલું ઉઠીને થોડીક વાર તો 10-15 મિનિટ તો એકદમ વજન લાગે છે. પછી તમે પેલી ડગલું ભરો ને ત્યારે બહુ વજન લાગે. પછી ધીમે ધીમે આપણે હાલી શકાય. હવે એટલું પણ હવે છે ને સાંભળો, બહુ શરીર ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. અચ્છા, સારું છે. એમ ઠીક, દવા ઉપર જ ધ્યાન દેવાનું. મન બીજા કામમાં વ્યસ્ત રાખવાનું. હા હા હા, એ તો મેં શરીર ઉપર મારું સાંભળો, શરીર ઉપર ઝીણું જોયા કરશો ને. હા, સાચી વાત છે. જેટલું વિચારીએ એટલું વધારે તકલીફ થઈ. કારણ કે તમારે સાંભળો, તમારે આવડું મોટું રાજકોટ છે. હા છે. બરોબર, તો એમાં કઈક સારા કાર્યો થતા હોય, કઈક બાંધણી થતી હોય, લૂંટાઈ થતી હોય, ચોરી થતી હોય. એટલે આવડું મોટું જે રાજકોટ છે, બરોબર, તો એમાં એવું બધું થતું જ હોય. હા, એ તો થતું જ હોય. બરોબર છે. એમ સાંભળો. એમાં જે શરીર છે ને તમારું, એ તમારું શરીર છે ને રાજકોટ માનો. બરોબર. સારું નડતું બધું થતું હોય. તો શરીર ની અંદર છે ને એવું બધું કઈક ને કઈક થતું હોય. બહુ ધ્યાન નહીં આપવાનું. એમ તમે ઝીણું તમે જોઈશો ને, બહુ તો વધારે તકલીફ ઉભી થાય. પણ શું છે કે એમાં એવું હોય જ છે, અમુક વસ્તુ જે હોય ને શરીરમાં, બરોબર, તો એ હોય તો તમને એકાદો ઓટકાર આવ્યો હોય ને, બરોબર છે, ઓટકાર આવવાનું કારણ હોય શરીરમાં જે વાયુ વધ્યો ને, તો એ વધ્યો બહાર નીકળ્યો, ઓટકાર આવ્યો. બરોબર, હવે તમે એના માટે ઓટકાર કેમ આવ્યો, શું હોય છે શરીરમાં, શું હોય છે, એટલે તમે દોડતા થઈ જાઓ. બરોબર છે. શરીર છે થયા રાખે એ મગજમાં ફિટ કરી દેવાનું. બહુ ધ્યાન નહીં આપવાનું. તમે ઝીણું ધ્યાન રાખો ને, તો ઘરમાં ઝઘડા ક્યારે થાય? હાહુ હોય, બરોબર, હાહુ હોય તો ઘરમાં ઝઘડા ક્યારે થાય? કે હાહુ છે ને, સાંભળો, હાહુ છે ને એ વહુ ની ઉપર જે જોયાત કરતી હોય ને, નજર રાખ્યા કરતી હોય ને વહુ ઉપર, બરોબર છે. રહોડામાં ગઈ તો વહુ એની વાહે ગઈ, હાહુ ઓલી રૂમ માં ગઈ તો એની વાહે ગઈ, બરોબર, તો એનેથી ભૂલ તમે ગોતો તો ભૂલ થાય એનામાં. સાચી વાત છે. બરોબર, એ તમારો સ્વભાવ છે. તો એને એ બેડરૂમ માં ગઈ, બરોબર, વહુ હાહુ એની વાહે ગઈ, તો એને ઓસાડ ને ઓછીકુ ને હંકેલી અને આપણે જે પગ રાખવાનો હોય એ જગ્યા ઉપર મૂક્યું, તો હાહુ એમ કે ના નો મુકાય, આ મોલપા મુકાય, બરોબર, તો એ ઝઘડો થયો. હવે એને જ્યાં હંકેલી ને મૂક્યું ને, આમાં હું આઈનપા મૂકો તોય પડ્યું રહેવાનું છે, નાઈનપા મૂકો તોય પડ્યું રહેવાનું છે. તમે જેટલી ઘરમાં ઝઘડો થવાનું કારણ જે હાહુ છે વહુ માટે ઝીણી નજર રાખ્યા કરશો ને, એટલે ઝઘડો એમ થાય. એમ તમે શરીરમાં બહુ બધું જોયા કરો ને, જોયા રાખો. સાચી વાત છે. તો પ્રશ્ન એવા રાખે કે આમ કેમ થતું હશે? બરોબર છે. એના વિચારમાં બીજી એક થાય. બહુ નહીં ધ્યાન દેવાનું. બહુ ધ્યાન નહીં દેવાનું. સારું. આ તો બસ તમે આટલી બધી સરસ વાતો કરો છો ને, એટલે તો ઘણું મારું મગજ રિલેક્સ થઈ જાય છે કે આપણે દવા તો ઘણી ખાધી, પણ થોડુંક લક્ષ્યમાં લેવાનું. એમ હું જે કહું ને, ના લઉં જ છું. એટલે જો મને આ તો ફોનમાં થઈ જાય પછી બાકી હું ઘણું
હવે શીખી ગઈ હા, છું હા. કે આવી રીતે પોઝિટિવ વસ્તુમાં અને આવી રીતે ઘરમાં આ તો બધું હતું જ પણ ટૂંકમાં હું મગજમાં નાખવાનું કોઈ સમજાવવાનું એક વખત જે આપણે કીધું હોય ને કોઈએ કીધું હોય ને એક હા, વખત તો હા, એમાં હા. સજાગ રહેવાનું એવો જે સજાગ પ્રશ્ન રહેવાનું. આવે ને હા, એ હા, પ્રશ્ન સાચી આવે વાત એટલે છે. એમાં તમે સજાગ થઈ જવાનું જાગી સજાગ જવાનું રહેવાનું. કે ભાઈ આ થયું જાગી જવાનું. આવું તો હા, બધું થયા બરોબર. કરે એમ થયા રાખે બરોબર. એટલે મને આટલા વખત હું આજથી વસ્તુ જ પીડાતી હોઈશ એટલે જ તકલીફ વધારે થઈ છે. કોઈ પણ વસ્તુ થઈ ને એનો મને ઘણા વખત સુધી અસર રહે છે. એટલે મારી એક તકલીફ કયો કે જી કયો એ મારી નબળ પડી વિચાર શક્તિ નબળ પડી ગઈ કે કોઈ કઈ કીધું હોય ને આપણી જે વસ્તુમાં ભૂલ ન હોય ને આપણને કોઈ કહે ને તો મેં માને જ કેમ કીધું મારી ભૂલ નથી થતા પણ એમાં એ જે છે ને એ તમારા જે સત્સંગ નો હોય ને તમારા જીવનમાં એટલે સત્સંગ નો અભાવ ભગવાન ને આમ સત્સંગ એ કરું છું ભગવાન નામ એટલું લઉં છું પણ તોય મને એ વ્યક્તિ સામે આવે છે ને જે તો એના વિચારો મારું શરીર પર બીજી અસર થાય છે કે આમ કેમ થયું આમ એટલે એ તો મારો જ પ્રોબ્લેમ છે કોઈનો પ્રોબ્લેમ ન હોય મારા વિચાર શક્તિ નો જ પ્રોબ્લેમ છે એમાં સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ એટલે હું અડધી થઈ જાઉં બરોબર ને. પછી આપણું જે શરીર છે ને આપણું શરીર 3 ગુણ થી બનેલું છે વાત પિત્ત કફ બરોબર વાત પિત્ત તો જેના શરીરમાં કફ વધારે હોય ને બરોબર કફ નું પ્રમાણ વધારે હોય ને તો એનું મગજ શાંત હોય એનું મગજ બહુ શાંત હોય ગમે કોઈ કઈ કે ને બરોબર તો એને એટલું બધું લાગે નહીં કોઈ કામ ચીંધે તો એ ઝડપથી કરે નહીં બરોબર આ એક અમુક જે દોષ છે ને શરીરનો બરોબર કે દોષ કફ દોષ એને કહેવાય એ એનું કારણ પછી તમે સહન ન કરતા હો તો એ પિત્ત નું કારણ જેને પિત્ત વધારે હોય ને શરીરમાં એ કોઈનું સહન ન કરે અને શરમમાં જો સહન કરતા હોય ને તો અંદર ને અંદર બળ્યા કરતા હોય બરાબર એ પિત્ત નું કારણ છે એમાં તમારો દોષ નથી પણ પિત્ત દોષ વધારે છે ને ગરમી શરીરમાં વધારે છે એના કારણે પછી વાયુનું પ્રમાણ વધારે હોય બરોબર તો એ તમારી જે સ્થિતિ છે ને અત્યારે પરિસ્થિતિ બરોબર તો એ વાયુનું તમારે છે ને એ એનું કારણ છે એ વાયુ વધારે પડતો છે ને ઓવર છે એનું કારણ છે. બસ સાચી વાત કીધી કે મને છે ને એ ગુસ્સો બહુ આવી જાય પછી મગજમાં વસ્તુ એકને એક વિચાર આવ્યા રાખે આમ કેમ ટૂંકમાં એ બધું જે નેગેટિવ વસ્તુ કહી ને કે એક્સેપ્ટ કરતા વાર લાગે કે કેમ આમ એમ નથી કે હાલો આ હશે થઈ ગયું છે એમ નહીં પણ કેમ થયું એવું વધારે રહ્યા રાખે આપણો કઈ વાક નો કોઈક આપણને કહે ને તો એ કે કુદરતી રહ્યા રાખે ભલે સામે વાળાની ભૂલ છે ભલે કીધું પણ હું સ્વીકારી નથી શકતી મને શું કામ ને કીધું પણ હવે એને તમે સાંભળો હવે એમાં એવું છે એનો જે દોષ હોય ને મેં હમણાં કીધું ને હમણાં મેં હાહુનો દાખલો આપ્યો બરોબર એનો દોષ છે એના દોષના લીધે તમે એનો સ્વભાવ સમજી જાવ ને બરોબર તમને કોઈ વારે વારે કહેવા વાળું હોય કે નહીં તો એના તમે સ્વભાવને જો તમે સમજી જાવ ને કે ભાઈ એનો સ્વભાવ એવો છે એ બોલ્યા કરે આપણે મગજ ઉપર નહીં લેવાનું બરોબર તો તમને તકલીફ ન થાય હું તો કહું છું એક બે વર્ષથી આ જ વસ્તુમાં પણ એને જે એનો સ્વભાવ તમે સહન કરી લો ને બરોબર તો અત્યારે આપણે વધારે સહન ન કરવું પડે ખાલી એનો સ્વભાવ જ સહન કરવાનો હા તમે એ સહન ન કરો ને એનો સ્વભાવ સહન ન કરો ને એની સામે તમારે વધારે સહન કરવું પડે ઈ જ થાય છે અત્યારે મારી પરિસ્થિતિ ઈ જ છે કે આ જૂનું ભૂલાતું નથી એ વ્યક્તિ આખો અંદરની સામે 30 કલાક હોય એટલે વારે વારે મગજમાં એ ભૂતકાળ ભીમાં રાખે છે એના હિસાબે શરીરમાં કઈ છે નહીં ને રોગી દેખાવ છું. ચિંતા કરો ને એ કરો ને એના લીધે શરીરમાં પાણી બળે અને લોહી બળે. બરોબર લોહીના ટકા ઘટે ને લોહીના ટકા ઘટે ચિંતા કરવાથી લોહીના ટકા ઘટે એટલે શરીરમાં તકલીફ ઊભી થાય બરોબર છે. એમ આપણા ઘરમાં સાંભળો
હા. આપણા ઘરમાં જે 25,000 ની જરૂર હોય દર મહિને 25,000 ની જરૂર તો 25,000 આવી જ જતા હોય તો બધાને સગવડતા જે શરીરની સગવડતા છે વ્યવહાર છે બધો હચવાઈ જતો હોય એટલે કોઈ ટેન્શન ન હોય. બરોબર. પણ હવે 20,000 આવવા માંડે 25 ની જરૂર છે ને 20 આવવા માંડે એટલે સગવડતા ઓછી થાય, ડખા વધે ને, જરૂરિયાત જે હોય પૂરી ન થાય. હા બરોબર છે. એમ પ્રેક્ટિકલ વાત છે. હા એટલે ઈ જ ને, ઈ જ વસ્તુ થાય છે. એટલે હવે ઈ વસ્તુ મારે હવે છે ને જેટલું બને એટલું જે છે ને તમારે, મેં તમને ઓલી વખતે કીધું હતું કે ભાઈ વાવાઝોડું આવે ત્યારે આપણે ઘરમાં કરી દઈએ છીએ. બરોબર છે. નો રહે. હા બરોબર. તો હવે જે કાંઈ આવે ને એને સહન કરી લેવાનું. નામ સ્મરણ માં વયું જવાનું. તમને જે ગુરુએ નામ આપ્યું હોય ને મંત્ર, બસ એમાં વયું જવાનું. પણ છતાંય ચંદુભાઈ ક્યારેક મગજ શાંત નથી થતો. પણ એક ઓલામાં ન થાય એને ટેવ પાડવાની આવે. પાડવી પડે. બરોબર. કોઈ પણ વસ્તુ બરોબર છે. તમે નાના હતા તો તમને એક જ વખત રોટલી કરતા શીખવાડ્યું, એમાં તમને કઈ આવડી ગયું? ના ન આવડે. તમારા મમ્મીએ જે કઈ રસોઈ એક જ વખતમાં તમને એક દીમાં એમ કીધું ક્યાંય તું ધ્યાન રાખ, આ એક દીમ તો એક દીમ આવડી ગઈ તમને રસોઈ? નો આવડે. હા તો એમ જે છે ને એમ તમે એક દીમાં બે દીમાં ઓલું ન થાય અને એની પછી લાગી જવાનું હોય, પછી ધીરે ધીરે એની ટેવ પડી જાય. બરોબર. મને આ તો વસ્તુ મને ઘણા એમ કેતો હોય કે ઈનો જવા દયો ને, ઈ તો ચાલ્યા રાખીનો સ્વભાવ એવો છે ને, પણ એ વસ્તુ ગળે ઉતરતા મને બહુ સમય લાગે છે. મને કે ના સાચી વાત છે, આટલા વર્ષથી આપણે સમજી જવું જોઈએ એનો સ્વભાવ એવો છે, એ વસ્તુ આવી જોઈએ મગજમાં. તમને વાયુ નથી કરવા દેતો. પિત્ત અને વાયુ જે છે ને, તમારો દોષ નથી. તમારે પિત્ત અને વાયુ જે વધારે છે ને ઈ તમને ઠેકાણે નથી પડવા દેતું. હા બસ ઈ છે. વિચાર જ સમજાઈ. મેન જે કારણ છે ને ઈ જ નથી ખબર પડતી. હવે સમજાઈ ગયું કે આના વિશે થાય છે. ક્યારેક દયા આવી જાય ને ક્યારેક હસે માં વયું જાય, પણ વળી થોડીક વાર થાય ને તો કેસે વળી મગજ એમ કેસે કેમ આમ કેમ. એટલે એમાં શું છે ને, નવો વિચાર મગજમાં ખાલી જ થતો. જૂનું જાય તો નવું આવે ને. એટલે હવે તો પૂરેપૂરું ટ્રાય કરીશ. તમારે એટલું બધું સમજાયું ને એના પર પૂરો ફોકસ કરીશ કે ચાલ આ બધું નીકળશે ને તો જ હું હાજી થઈશ. એ તો ગમે દુનિયાની ગમે તે દવા ખાઈને તો હાજા નહીં થાય. એટલે બરોબર. મેન કારણ સમજાઈ ગયું. એટલે હવે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે આ બધું કાઢીશ. આભાર ભાઈ તમારો. ચંદુભાઈ ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.